મોટું ભંગાણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે। હોદ્દા પરથી રાજીનામું આપનાર હાર્દિક પટેલના સંપર્કમાં હોવાનું સામે આવ્યું। કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાં ભડકાના એંધાણ લાગી રહ્યા છે। ઉપપ્રમુખ પદેથી સુરેશ સોહાગિયાએ રાજીનામું આપ્યું। કોંગ્રેસ સમિતિના મંત્રી પદે અશ્વિન સાવલિયાનું રાજીનામું। ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે રાજીનામું આપ્યું। ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસમાંથી રાજીનામા નથી આપ્યા તેવું નૈશદ દેસાઈએ જણાવ્યું। રાજીનામું ફક્ત પોતાના હોદ્દા ઉપરથી આપ્યું છે। જૂના સંબંધ છે જેથી તેઓની અંગત મુલાકાતના ફોટો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તે વાત ખોટી હોવાનું નૈશદ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે। મન દુઃખ નહીં હોય, થોડું આંતરિક વાદ વિવાદ હોઈ શકે, પણ મન દુઃખ નહીં હોય એવું આપણે ધારવાની જરૂર નથી। પણ જ્યારે હાર્દિકભાઈ ભાજપમાં ગયા ત્યારે એમણે પોતે ભાજપમાં જવા માટે હાથ જોડીને ના કહી દીધું, પણ વ્યક્તિગત પરિચય, વ્યક્તિગત થોડોક સંબંધને કારણે કદાચ મુલાકાત થઈ હોય, પણ એ મુલાકાતને એક સામાજિક મુલાકાત છે, એ રાજકીય મુલાકાત નથી। ભાજપમાં જોડાઈ શકે બંને જણા? ના, બિલકુલ નહીં, જરાક પણ નહીં। એવું પહેલેથી કોંગ્રેસમાં જ રહેશે।